જે શિક્ષણ સંસ્કાર સાથે શિક્ષણ આપે, જેમાંથી કઈક તત્વ મળે, તમારું બાળક ઉચ્ચ કક્ષાએ, કારણ કે જે પાઠ્યપુસ્તકમાં આવે તો દરેક નિશાળમાં મળવાનું છે સાહેબ, પણ શિક્ષણ સાથે જ્યાં સંસ્કાર મળે, જ્યાં કેળવણીનો ક લાગે, નહીતર એક છોકરો નિશાળે ભણવા ગયો તો સાહેબે પૂછ્યું કે બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? તો છોકરો કહે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તો કે ભ્રમ કોને કહેવાય? તો કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો તારા બાપ ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. ગજબ છે અમુક છોકરા. એક સાહેબે પૂછ્યું છોકરાને કે આ ટેબલના આ ખૂણે હું 4 ઈંડા મૂકું અને સામે ખૂણે 5 ઈંડા મૂકું તો કેટલા થાય? તો છોકરો ઉભો થઈને કે મુરઘીનું કામ તમારે શું કામ કરવું જોઈએ? સાહેબ રાજીનામું દઈને વહી ગયા. બોલો એટલે એમ નથી કહેતો ખાલી ટેબલ ઉપર મૂકવું. એટલે આજનું બાળક છે એ તમે સાંભળો કે એટલે તૈયાર થઈને આવ્યું, પણ જેની પાસે જ્યાં સારા સંસ્કાર મળે, પેલો ગુરુ કોઈ હોય ને તો માં છે. હો માસ્તર જેટલું કોઈ કામ કરતું હોય ને તે માં કરતી હોય છે. પેલું વેલું કેળવણી કોઈ આપતું હોય તો એ માં કરતી હોય છે. પેલો ગુરુ જ. 5 વર્ષ સુધી તમે જે તમારી પાસે તમારા બાળકને, આપણી તકલીફ શું છે ખબર? આપણે વાટે છે ભગવાન અવતાર લેશે. ના, તમારા બાળકને તમારે ભગવાન બનાવવાનો છે. તમારા જ બાળકને તમારે ભગવાન બનાવવાનો છે. કારણ કે જ્યાં સુધી તમે જશોદા નહીં બનો ત્યાં સુધી કૃષ્ણ નહીં આવે. આપણું જ બાળક આચાર્ય તૈયાર કરીને જે આગળ રાધા કૃષ્ણ અહીંયા બનાવ્યા આપણે, બસ આપણે જ તૈયાર કરવાના. કહેવાનો અર્થ એ છે પહેલા વહેલા કોઈ સંસ્કાર આપતું હોય, પહેલો વહેલો કોઈ ગુરુ હોય તો એ માં છે, પછી સદગુરુ છે. પણ માં અને ગુરુમાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા છે ને એના સંતાનો આવા ઉત્તમ કામ કરી શકે છે, બીજું કોઈ નથી કરી શકતું. એટલે મને યાદ આવે ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. રામ લક્ષ્મણની બાલુડાના મુખ સે દીધે દીધે વડીલોની એક ઈચ્છા હોય કે કંઈક દેવું એમ. છૂટા નહોતા ચોકલેટ ઉડાડી. બોલો ચોકલેટ ખાઈ એવા હામાં બેઠા છે. એક ભાઈ એના છોકરાને કીધું દીકરા કે હા બાપા એ કે ફળિયામાં કૂતરું આવ્યું કંઈક નાખ. હે કે ફળિયામાં કૂતરું આવ્યું કંઈક નાખ. કે પણ બાપા કાંઈ નથી થાક તો 2 ધોકા નાખ, પણ ખાધા વગર ન જાવું તો એમ. આભમાં ઉગેલ આભમાં ઉગેલ આભમાં ઉગેલ
આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માતહી ચૂડે નાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિંચોળે અને ધણ ડુંગરા પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત અને બાલુડાના મુખ સે દીધી ઉડી એની ઊંઘતે દીધી આપણા 16 સંસ્કાર છે 16 સંસ્કાર આપણે બધાને નહીં મળે દાખલા તરીકે મને યજ્ઞોપવિત સંસ્કાર મેં નથી લીધા હા યજ્ઞમાં બેસી ત્યારે યજ્ઞોપવિત આપણે કરીએ છીએ યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ પણ એ સંસ્કાર નથી લીધા આપણે જે બ્રાહ્મણના દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર લેવા પડે એમ 16 સંસ્કાર છે પણ મારે વાત એ કરવી છે પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે એ તો બધાય લેવાના છે અને ગર્ભ સંસ્કાર તમને દુનિયામાં બીજું કોઈ નહીં આપી શકે કેવલ માં આપી શકશે એ માની ફરજ છે હા એટલે શિવાજી આલડું જે કહેવાય શિવાજીનું આલડું જે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે એમાં પહેલી જ પંક્તિ મૂકી કે શિવાજી મહાન શું કામ છે કે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને આજ મને આનંદ એ છે કે સુરતમાં એટલું બધું પબ્લિક ઠેઠ સુધી એકડે ઠાઠ બેઠા છે સાહેબ આખું ગ્રાઉન્ડમાં અને આજે ગામ પોરહ અને શાંતિથી એટલે આજે હું બોલાય નક્કી નહીં મને આનંદ આવશે જીતુભાઈ ઉભા થઈને જોઈ તો ખબર પડે ઠેઠ સુધી આખું ભરાણું છે આજે આપણી શિસ્ત આજે આપણી મર્યાદા એટલે હું હસાવાનો છું હજી મેં શરૂ ક્યાં કર્યું હજી તો ધણ ડુંગરે પહોંચ્યો મેં કીધું ને કે આજનું મને અંદરથી એક બીજો બહુ ઈ આનંદ આવે છે કે નહીતર સુરતમાં 15-20 હજાર માણસ ભેગું થઈ જાય ને પછી તમને લાગે પ્રોગ્રામ સાંભળે પણ સુરતમાં આવીએ છીએ ત્યારે આનંદ ઈ વાતનો હોય તમને જરાય હું રૂડું નથી લગાડતો કે દાખલા તરીકે ભાવનગરમાં પ્રોગ્રામ હોય તો ભાવનગર જિલ્લાનું માણા હોય જુનાગઢમાં કાર્યક્રમ હોય તો જુનાગઢ જિલ્લાનું માણા હોય પણ જ્યારે સુરતમાં પ્રોગ્રામ કરવા આવીએ ને ત્યારે મને આનંદ એ છે આખા ગુજરાતનું માણસ બેઠું હોય છે સાહેબ દરેક જિલ્લાનું દરેક તાલુકાનું અહીંયા ગુજરાતના દર્શન થાય છે તમે ગુજરાતમાં અહીંયા સુરતમાં કોર્પોરેટર થાવ તો મને તમે કહો તમે કેટલા જિલ્લાના માણસો મત આપે નગરવાર મવામાં ઉભા રહે મવા વાળા જ આપે તળાજા વાળા આપે સુરતમાં તો એ શેરીમાં ક્યાં જિલ્લાના રહેતા હોય બોલો અહીંયા પ્રતિનિધિત્વ કરવું ને જીતુભાઈ ને થોડોક ટાઈમ મળ્યું છે ભગવાન હજી ક્યાંક સારું કરશે પણ સુરતમાં હું હકીકત કહું કારણ કે નામ જ સુરત અંગ્રેજો પહેલા વહેલા ભારતમાં આવ્યા તો સુરતમાં આવ્યા એને કંઈક દેખાણું હોય છે તો ને એટલે આપણે તો બધા લીલીઓ વાડીઓ મૂકીને આવ્યા સુરતમાં કંઈક છે તો ખરું હો હા 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 અને પાછું સુરતે ગામડા એવા બનાવ્યા છે